અમદાવાદની વાત કરીએ કે જ્યાં બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો। યુનિવર્સિટીના 10મા પદવીદાન સમારોહમાં રાજ્યપાલ ઉપસ્થિત રહ્યા। ઋષિકેશ પટેલ અને પ્રફુલ્લ પાનસેરિયાની હાજરીમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી। 18,108 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી। 16 પીએચડી, 1 એમફિલ, 9,003 સ્નાતક, 4,075 અનુસ્નાતકને ડિગ્રી મળી। 39 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 40 વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા છે। તો આજે આંબેડકર જયંતિની ઉજવણી એક તરફ થઈ રહી છે અને બીજી તરફ અમદાવાદમાં બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો। 10મા પદવીદાન સમારોહમાં રાજ્યપાલ ઉપસ્થિત રહ્યા। ઋષિકેશ પટેલ અને પ્રફુલ્લ પાનસેરિયા પણ જોવા મળ્યા હતા, જેમણે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી। 18,108 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ। 16 પીએચડી, 1 એમફિલ, 9,003 સ્નાતક, 4,075 અનુસ્નાતકને ડિગ્રી મળી।